આ છે સાવિત્રીબાઈ ફૂલે કચ્છ કલા મહાસંઘ અને આ સંઘ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નની મહત્ત્વની બાબત એ છે કે આ સમૂહ લગ્ન સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હતો. આ ઉપરાંત આ સમૂહ લગ્નનું સમગ્ર આયોજન અખિલ કચ્છ નારી શક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ચાલો એમના જ શબ્દોમાં સાંભળીએ આ કાર્યક્રમનું સમગ્ર આયોજન. આજરોજ સાવિત્રીબાઈ ફૂલે કચ્છ કલા મહાસંઘમાંથી દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે. ગત વર્ષે પણ અમે પ્રથમ સમૂહ લગ્ન યોજ્યા હતા અને આ સમૂહ લગ્ન છે અમે માત્ર મહિલાઓને લઈને જ નીકળીને કર્યા છે. આમાં કોઈ પુરુષોનો કોઈ સિંહપાળો નથી, માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા આ સમૂહ લગ્ન યોજવામાં આવે. આ વખતે દ્વિતીય સમૂહ લગ્ન છે અને મારું નામ ગરવા કસ્તુર, હું દેવપરિયક્ષની સરપંચ છું અને મારી સાથે બીજી 4 બહેનો જોડાયેલી છે. અમે 4 બહેનો મળીને અને આ પવિત્ર કાર્યમાં જે ફાળો આપી રહ્યા છે. સાવિત્રીબાઈ ફૂલેની જે ટીમ છે એના અંતર્ગત મારી જે 4 બહેનો અમારી સાથે જોડાયેલી છે એમાંથી એક બેન અમારા સત્તાપરના સરપંચ છે, એ પણ થોડુંક પોતાની માહિતી આપશે. સરપંચ હાલમાં ફરજ બજાવું છું અને અમારી 4 બહેનોની ટીમ છે સાવિત્રીબાઈ ફૂલે કચ્છ કલા મહાસંઘની. અમે દીકરીઓને લગ્ન કરાવીએ છીએ. ગયા વર્ષે અમારા 8 સમૂહ લગ્ન હતા. આ વર્ષે અમે અમારી 11 દીકરીઓના સમૂહ લગ્ન કરાવીએ છીએ અને હજી પણ અમે આયોજન આવું કરતા રહીશું.